શિક્ષણ જગતની એક છોટી સી લવ સ્ટોરી ભારે ચકચાર જગાવી છે। 23 વર્ષીય શિક્ષિકાએ તેમને ત્યાં ટ્યુશનમાં આવતા 13 વર્ષીય વિદ્યાર્થીનું અપહરણ કર્યું। પોલીસે જ્યાં શિક્ષિકાને ઝડપી મેડિકલ તપાસ કરાઈ ત્યારે શિક્ષિકાને 20 માસનો ગર્ભ હોવાનો ઘટસ્ફોટ થયો હતો, જે ગર્ભપાત કરાવવાની કરાયેલી અરજીને કોર્ટે માન્ય રાખી છે, જેને લઈ હવે આજથી અબોર્શનની પ્રક્રિયા શરૂ થશે। સુરતના પૂણા વિસ્તારમાં રહેતા 13 વર્ષીય સગીરનું અપહરણ તેને ટ્યુશન કરાવતી 23 વર્ષીય યુવતી ભગાવી ગયાની ઘટના બાદ તે 5મા દિવસે રાજસ્થાન બોર્ડર પરથી આ સગીર સાથે પકડાઈ હતી। આ કિસ્સામાં ગર્ભવતી શિક્ષિકા એડવોકેટ વાઝિદ શેખ મારફતે 20 અઠવાડિયાના ગર્ભને ગર્ભપાત કરાવવા માટે કોર્ટની પરવાનગી માંગવામાં આવી હતી। આ સામે પોલીસનો અભિપ્રાય પણ મંગાવ્યો હતો, જો કે પોલીસ દ્વારા અભિપ્રાય નહીં આપતા આ કેસમાં પોલીસે મુદ્દત માંગી હતી। પોલીસને મુદ્દત અરજી મંજૂર કરાઈ હતી, જેથી આ કેસમાં પોલીસ દ્વારા ગાયનેકના અભિપ્રાય માંગવામાં આવ્યો હતો। ગર્ભપાત અંગેનો એક રિપોર્ટ સ્વિમેર હોસ્પિટલના ગાયનેક વિભાગના વડાએ પૂણા પીઆઈને આપવાનો હુકમ કર્યો હતો, જે રિપોર્ટ પૂણા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર દેસાઈ પોક્સો કોર્ટમાં રજૂ કર્યો હતો। આ રિપોર્ટમાં ગાયનેક વિભાગના વડા ડોક્ટરે જણાવ્યું હતું કે અપરિણીત શિક્ષિકા 20 અઠવાડિયા અને 3 દિવસની ગર્ભવતી છે। એમટીવી કાયદા મુજબ ગર્ભાવસ્થાના 22 અઠવાડિયા સુધી તબીબી સમાપ્તિ કરી શકાય છે। હાલની અપરિણીત શિક્ષિકાની ઉંમર 23 વર્ષ હોવાથી ગર્ભાવસ્થા ચાલુ રાખવી તેના માનસિક અને સામાજિક રીતે હાનિકારક હોઈ શકે છે। હાલમાં શિક્ષિકા ગર્ભાવસ્થા સમાપ્ત કરવા માંગે છે। ગર્ભાવસ્થા સમાપ્ત કરવામાં નિષ્ફળતા અને સર્જિકલ હસ્તક્ષેપ કરવામાં થતા માનસિક ગૂંચવણોનું સમાપ્ત થાય છે। ગર્ભાવસ્થા સમાપ્ત કરવાની સલાહ ગાયનેક વિભાગ તરફથી યોગ્ય જોખમ સાથે આપવામાં આવે છે। ગર્ભાવસ્થા સમાપ્તિ માટે પરવાનગી આપતો રિપોર્ટ ગાયનેક વિભાગ તરફથી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે। ત્યારબાદ પોક્સો કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી। ત્યારબાદ કોર્ટ દ્વારા શિક્ષિકાના ગર્ભપાતની મંજૂરી આપવામાં આવી હતી। પોલીસે ગર્ભ કોના থাকে છે એ અંગે પૂછપરછ કરતા શિક્ષિકાએ જણાવ્યું હતું કે દુકાનદારનો પુત્ર અને 13 વર્ષીય વિદ્યાર્થી છેલ્લા 1 વર્ષથી તેની પાસે એકલો જતો ભણતો હતો। આથી તેઓ અવારનવાર એકાંત માણતા હતા, તેને લીધે તે ગર્ભવતી થઈ છે। ગર્ભમાં રહેલું બાળક વિદ્યાર્થીનું હોવાનું શિક્ષિકા કહી રહી છે। જો કે પોલીસે ગર્ભમાં ઉછરી રહેલા બાળક અને વિદ્યાર્થીના ડીએનએ માટે સેમ્પલ લઈ મોકલી આપ્યા છે, જેના રિપોર્ટ બાદ સ્થિતિ સ્પષ્ટ થશે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।